નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 11 શીખીશું. સાબિત કરો કે વર્તુળને પરિઘ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. માર્ચ 2020 ની અંદર આ દાખલો પૂછાયેલો છે, આઈએમપી છે, એટલે આને વ્યવસ્થિત આપણે તૈયાર કરી દઈશું. અહીંયા એક વર્તુળ છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને પરિઘ એટલે કે અંદરથી સ્પર્શે છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણથી સાબિત કરવો છે. હવે પ્રમેય 10.2 મુજબ આપણે જાણીએ છીએ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સરખી હોય. અહીંયા AP અને AS ની લંબાઈ સરખી થશે. બહારનો બિંદુ A છે. B માંથી BP અને BQ જે સ્પર્શક છે એની લંબાઈ સરખી થશે. એ પ્રમાણે CQ અને CR ની લંબાઈ સરખી થશે. DR અને DS ની લંબાઈ સરખી થશે. એનો ઉપયોગ કરી અને આને આપણે સાબિત કરીશું. બરાબર. સૌપ્રથમ આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનું એ નામકરણ આપણે ABCD કર્યું છે, એનો થોડો ઉલ્લેખ કરી દઈએ પછી આપણે આગળ વધીએ. તો લખીએ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચારે ચાર બાજુ AB BC CD અને AD જે છે એ P Q અને R અને S આગળ સ્પર્શે છે. બરાબર. એ લખવાની જરૂર નથી. સીધે સીધા આપણે હવે સ્પર્શકો ઉપર જઈએ તો અહીંયા A માંથી બે સ્પર્શકો AP અને AS છે. એનો ઉલ્લેખ કરીએ. સ્પર્શકોની લંબાઈ સરખી હોય છે એ પ્રમાણે AP બરાબર AS. અહીંયા AP ને આપણે ડાબી બાજુ લખીશું. AP બરાબર AS અને કહીએ પરિણામ 1. એ જ પ્રમાણે BP બરાબર BQ, BP બરાબર BQ અને કહીએ પરિણામ 2. જો અહીંયા મેં AB ના જે પણ AP અને BP ખંડ દ્વારા જે સ્પર્શકો બનતા હતા મેં ડાબી બાજુ રાખ્યા છે. AP અને BP બંને ડાબી બાજુ રાખ્યા છે. અહીંયા AS અને BQ જે છે એને જમણી બાજુ રાખ્યા છે. એ જ પ્રમાણે AB ની સામેની બાજુ જે CD છે ને એના સ્પર્શકો જે છે એના ખંડો દ્વારા CR અને DR જે બને એને પણ ડાબી બાજુ જ રાખીશું. અહીંયા CR બરાબર C માંથી બીજો બનશે CQ. બંનેની લંબાઈ સરખી થશે. CQ અને કહીએ પરિણામ 3. એ જ પ્રમાણે D માંથી DR જે છે એને ડાબી બાજુ જ રાખીશું. DR બરાબર DS. બરાબર છે. આ રીતે AP BP CR અને DR ને ડાબી બાજુ રાખવાના. જે બાકીના છે બધા જમણી બાજુ આપોઆપ રહેશે. બરાબર. એના કારણે શું છે જ્યારે આપણે ડાબી બાજુનો જમણી બાજુનો સરવાળો કરીએ ત્યારે AP અને BP ના જે જોડો છે એ ડાબી બાજુ બની જાય અને બીજા જે BC અને AD ના જે પણ ખંડો દ્વારા સ્પર્શકો બને આપોઆપ જમણી બાજુ રહે. નકે ગૂંચવાડો ઊભો થાય અને આપણને યોગ્ય પરિણામ મળે નહીં. તો હવે અહીંયા 1 2 3 4 નો સરવાળો કરતા 1 2 3 અને 4 નો સરવાળો કરતા અહીં આપણે ડાબી બાજુનો સરવાળો કરીશું અને જમણી બાજુનો સરવાળો કરીશું. તો ડાબી બાજુ AB BP CR અને DR આ ચારે ચાર નો સરવાળો કરી દઈએ. AP BP CR DR. એ જ પ્રમાણે જમણી બાજુ AS BQ CQ DS. બરાબર છે. હવે આપણે બે બે ના જૂથ બનાવીએ. તો AP અને BP દ્વારા આખા AB બને છે. તો AP અને BP નું જૂથ બનાવવાનું છે. therefore AP BP CR અને DR નું જૂથ બનાવી દઈએ. CR DR. હવે AS અને DS નું જૂથ બનાવીશું.
AS બરાબર DS. AS વત્તા DS, કારણ કે AS અને DS નો સરવાળો આખા AD જેટલો થાય. આપણે આખી આખી બાજુઓ મેળવવાની છે એટલે BQ અને CQ નો સરવાળો કરીશું. એનું બે જૂથ બનાવીશું કે જોડે જ છે બંને, BQ વત્તા CQ. therefore ચલો AP અને BP નો સરવાળો, AP અને BP નો સરવાળો આખા AB જેટલો થશે, તો ત્યાં લખી દઈશું આપણે AB. એ જ પ્રમાણે CR અને DR નો સરવાળો આખા CD જેટલો થશે, તો અહીંયા લખી દઈએ CD. જમણી બાજુ AS અને DS નો સરવાળો AD જેટલો થશે, તો અહીંયા લખી દઈએ AD. એ જ પ્રમાણે CQ અને BQ નો સરવાળો આખા BC જેટલો થશે, તો એ લખી દઈએ. બરાબર. હવે એક વસ્તુ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સમાન હોય, તો અહીંયા AB અને CD નું માપ સમાન હોય, તો આમાંથી કોઈ પણ એકને ચેન્જ કરવાનું. AB ને એમ નામ રાખીએ તો CD ને ચેન્જ કરવાના, તો CD બરાબર આપણે લખી દઈશું AB. તો અહીંયા આપણને મળી જશે AB CD ની જગ્યાએ લખી દો AB. એવું આમાં કરીશું, ગમે તે એકને ચેન્જ કરીશું. આપણે અહીંયા BC ને એમ નામ રાખીને AD ને ચેન્જ કરીએ, કારણ કે BC ની સામેની બાજુ AD છે, તો BC અને AD ના માપ સરખા થાય, તો AD ની જગ્યાએ BC કરી દઈએ, BC BC. અને અહીંયા આપણે કારણ લખી શકીએ, સામેની બાજુઓ સમાન હોય એ પ્રમાણે AB બરાબર BC અને AB બરાબર CD. AB CD સમાન કલમેટ બારજો. AB બરાબર CD અને આ CD ના કારણે આપણે AB મૂક્યા હતા, એની જગ્યાએ AD મૂક્યા હતા. એ જ પ્રમાણે AD ની સામેની બાજુ BC અને એના કારણે AD ની જગ્યાએ આપણે BC લખ્યા છે. બરાબર છે. હવે અહીંયા 1 AB કેટલા થશે? 2 AB થશે, તો 2 AB. અહીંયા 1 BC ને 1 BC કેટલા થશે? 2 BC. બંને બાજુથી 2 2 છે ને દૂર કરો, તો AB બરાબર BC. અહીંયા આપણને AB અને BC જે પાસેની બાજુઓ છે અને સાથે સમાન પણ મળી ગઈ છે. આના આધારે આપણે કહી શકીએ જો AB અને BC પાસેની બાજુઓ સરખી મળી ગઈ હોય, તો ચારે ચાર બાજુઓ સરખી જ થાય પછી, કારણ કે ઓલરેડી સામસામેની બાજુઓ તો સમાન છે જ. પાસેની બાજુઓ સમાન મળી ગઈ હોય તો ચારે ચાર બાજુ આની સરખી થઈ જાય ચતુષ્કોણની. અહીંયા લખીએ, અહીં AB અને BC પાસેની બાજુઓ છે તથા સમાન છે, તેથી ચતુષ્કોણ ABCD ની ચારેય બાજુઓ સમાન થાય. તેથી સમાંતર બાજુ ચતુષ્કોણ. આ વાક્ય આપણે લખી દઈશું વાક્ય. તેથી વર્તુળને પરિગત સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. તો આ રીતે
કોઈ વર્તુળ છે, કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણને અંદરથી સ્પર્શતું હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? સમબાજુ ચતુષ્કોણ હોય. તો આ રીતે સરળતાથી આ દાખલાને આપણે સાબિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર આ પ્રકરણની થિયરી, સંપૂર્ણ સ્વાધ્યાય 10.1, સ્વાધ્યાય 10.2 જે છે એનો પહેલો, બીજો અને ત્રીજો 3 હેતુલક્ષી પ્રશ્નો છે એ, દાખલા નંબર 6, 7 અને દાખલા નંબર 8 આ બધું જ પ્લેલિસ્ટમાં મૂકેલું છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.